મારા વાલા વિદ્યાર્થીઓ, આજે બોલવા માટે શબ્દો ઓછા પડે છે અને લાગણીઓ છલકાઈ રહી છે. આ 3-4 મિનિટ મારા જીવનની સૌથી અઘરી મિનિટો છે, કારણ કે મારે તમને આવજો કહેવાનું છે. જો તમે જે આંસુ સારી રહ્યા છો એ જોયા પછી મારું હૃદય પણ ભરાઈ આવ્યું છે. આ ક્લાસની હર દિવાલ પર તમારી યાદો અંકિત છે. આ ક્લાસની હર દિવાલ પર તમારી યાદો અંકિત છે. ગઈકાલ સુધી જે ગૂંજતી હતી એ આજે સાવ મૌન અંકિત છે. તમે લાવ્યા છો જે ગિફ્ટ એ તો બસ સ્નેહનું પ્રતીક છે. બાકી મારા માટે તો તમારું હાસ્ય જ જીવનનું સંગીત છે. તમે મને ભગવાન માનીને આટલું બધું સન્માન આપ્યું, પણ સાચું કહું તો તમારા થકી જ મેં મારું અસ્તિત્વ પામ્યું. ક્યારેક ગુસ્સે થયો હોઈશ, ક્યારેક સજા પણ કરી હશે, પણ એ દરેક કડક શબ્દોમાં એક પિતાની ચિંતા ભરી હશે. છોકરાઓની મસ્તી ને છોકરીઓને નિર્દોષ સ્નેહ, આ બધું છોડીને જવામાં લાગે છે કે તૂટી જશે આ દેહ. ભલે જઈ રહ્યો છું દૂર તો, પણ દુઆમાં તમને જ માગીશ, પ્રાર્થનામાં પણ તમને જ માગીશ. તમારા દરેક સપના પૂરા થાય એ જ ઈશ્વર પાસે માગીશ. બેટા, જિંદગીમાં 2025 કે 2026નું વર્ષ ગમે તેવા વળાંકો લાવે, પણ તમે હિંમત ના હારતા. જેવી રીતે જલેબી તમને તેવી ગૂંચવાયેલી હોય પણ મીઠી હોય છે, આ જ રીતે જિંદગીના સંજોગો ભલે ગૂંચવાયેલા હોય, તમે તમારી અંદરની મીઠાશ ક્યારેક ઓછી ન થવા દેતા. હવે આ ચોક અને ડસ્ટર મારા હાથમાં નહીં હોય, પણ યાદ રાખજો, તમારી સફળતામાં મારી જીત ક્યાંક હોય. આ રડતા ચહેરાઓ જોઈને હું કેમ કરી વિદાય લઉં? તમે સ્મિત આપો તો જ આ પગલાં હું આગળ લઉં. જઈ રહ્યો છું આજે, પણ એક વચન લેતો જાઉં છું. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે એ કહેતો જાઉં છું. વિદાયની આ પળમાં બસ એટલું જ કહીશ, મારા મિત્રો, તમે હરદમ ખુશ રહો. એ જ મારા માટે મોક્ષનો માર્ગ છે. મારા વહાલા બાળકો, જો મારાથી કોઈને દુઃખ થયું હોય તો મને માફ કરજો. આ તમારી ગિફ્ટ મારા કબાટમાં નહીં, પણ મારા હૃદયમાં સચવાયેલી રહે છે. અંતે તો એટલું જ કહીશ કે તમે પણ જેમ જલેબી, ફાફડા અને સંભારાની જોડી હંમેશા અને સદંતર સાથે રહે છે તો જ મજા આવે છે, તેમ તમે પણ એકબીજા સાથે હળી મળીને રહેજો અને ખૂબ મજા કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.